નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય ગુજરાતી ની અંદર અગાઉના લેક્ચર ની અંદર ત્રણ અલંકારો ભણી ગયા હતા. એમાં વ્યતિરેક અલંકાર ભણી ગયા હતા, અનન્વય અલંકાર ભણી ગયા હતા અને ઉત્પ્રેક્ષા અલંકાર ભણી ગયા હતા. બરોબર. ફરી વખત આપણે એનું ટૂંકમાં રિવિઝન કરાવી દઉં છું. અહીંયા ધ્યાન રાખજો, પહેલો જે છે એ આપણે ઉત્પ્રેક્ષા અલંકાર, બરોબર. પછી બીજો જે છે એ વ્યતિરેક અને ત્રીજો પ્રકાર જે છે એ આપણે અનન્વય. સાથે રહેજો, ટૂંકમાં રિવિઝન કરી લઈએ. ઉત્પ્રેક્ષા અલંકાર જે છે એની અંદર ઉપમેય જાણે ઉપમાન હોય એવી તર્ક સંભાવના પ્રગટ કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એની અંદર આપણે ઉદાહરણ જોઈએ. હૈયું જાણે હિમાલય હોય પણ અને ન પણ હોય, તર્કની સંભાવના છે. વ્યતિરેક અલંકાર, ઉપમેય કરતા ઉપમાન જે છે કેવું હોય, ચડિયાતું હોય ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ પાત્ર? હવે ક્યાં સુદામા ને ક્યાં કુબેર? કુબેર એટલે ધનનો દેવતા અને સુદામા કે ગરીબ માણસ, તેમ છતાં પણ સુદામાને ચડિયાતો ગણવામાં આવ્યો છે. અનન્વય અલંકાર, ઉપમેયની સરખામણી કરવી છે પણ યોગ્ય ઉપમાન મળતું નથી એટલે ઉપમેયને જ ઉપમાનમાં મૂકવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એમાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું. ધ્યેય સાયન્સ સેન્ટર એટલે ધ્યેય સાયન્સ સેન્ટર, ધ્યેય સાયન્સ સેન્ટરની સરખામણી કરવી છે પણ ધ્યેય સાયન્સ સેન્ટર બીજે નામજોગ તો છે જ, પણ આ નથી. તમે જે ભણો છો એ નથી. બરોબર. આ ઉદાહરણ સાથે આપણે અહીંયા સુધી અગાઉના લેક્ચરમાં રાખ્યું હતું. હવે પછી આજ જે છે એ નવા પ્રકારનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે અલંકારને પણ પૂરા કરવાના છે. એમાં છઠ્ઠો પ્રકાર જે છે એ શ્લેષ અલંકાર છે. કયો અલંકાર છે? શ્લેષ. હવે શ્લેષ અલંકારની અંદર આપણે જોઈએ તો એક જ શબ્દના બે અથવા બે થી વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. જેવી રીતે આપણે શબ્દાનુપ્રાસ અલંકારની અંદર યમક અને શબ્દાનુપ્રાસ અલંકારમાં ભણી ગયા છીએ કે ભાઈ એક જ શબ્દના બે અથવા બે થી વધારે, એક જ શબ્દના, આપણે શબ્દાનુપ્રાસ અલંકારની અંદર શું ભણ્યું હતું કે એકનો એક શબ્દ બે વખત આવે ને બંને જગ્યાએ એના અર્થ શું થતા હોય, જુદા જુદા. પણ અહીંયા શું છે કે એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ તો તમને સમજાશે. જવાની તો જવાની. હવે તમને લાગશે કે એક જ શબ્દ છે, શબ્દાનુપ્રાસ અલંકાર એ થઈ શકે અને યમક એ થઈ શકે. યમક એ થઈ શકે પ્લસ આપણે અનન્વય અલંકાર જવાની, જવાની. એટલા માટે થઈને મેં આ ઉદાહરણ તમને અહીંયા મૂક્યું છે કે આવા ઉદાહરણો હોય એટલે બે ત્રણ અલંકારની સાંકળ બની જાય છે. શબ્દાનુપ્રાસ એ થાય. બરોબર. સાથે રહેજો, ખાસ સમજજો મારી વાત, બહુ મહત્વની વસ્તુ છે. એટલે આમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી કે ભાઈ આ તમે જુઓ તો શબ્દાનુપ્રાસ અલંકાર છે, પછી તમે જુઓ તો અનન્વય અલંકાર પણ છે અને શ્લેષ અલંકાર પણ ગણી શકાય. બરોબર. હવે અહીંયા આપણે એક જ શબ્દના બે અર્થ લીધા છે. કેટલા શબ્દોના? એક જ શબ્દના. એક જ જવાની એટલે યુવાની અને જવાની ચાલી જવાની. બરોબર. એટલે આવો ઉદાહરણની અંદર એક ધ્યાન રાખજો. ખાલી મેં તમને સમજ માટે થઈને ઉદાહરણ આપ્યું છે. હવે તમને ઉદાહરણ હું સમજાવું છું, ધ્યાન રાખજો. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? પ્રશ્નાર્થ આપણે કરીએ. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? રવિના બે તમને પેલું એમ કે સીધે સીધે એમ જ થશે કે રવિ એટલે કોઈ છોકરાનું નામ, કોઈ વ્યક્તિનું નામ. પણ રવિના જે છે અહીંયા બે અર્થ પણ બીજી રીતે નામના અર્થમાં આપણે ન લઈએ તો રવિનો અર્થ શું થાય? સૂર્ય. અને સૂર્ય અને બીજો જે છે રવિનો અર્થ શું થાય? રવિ પાક છે. એટલે રવિ પાક એટલે કઈ ઋતુ આવે?
રવિ પાકની અંદર આપણે ત્રણ અને મુખ્ય ત્રણ ઋતુના અલગ અલગ પાક આપ્યા છે. ચોમાસું, શિયાળો અને ઉનાળો. રવિ પાક, જાયદ પાક, બરોબર. અને અલગ અલગ જે છે એ પાક છે એના અને એની અંદરનું એક નામ છે, બરોબર. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે એના જેવું બીજું ઉદાહરણ આપણે જોઈએ. આ તપેલી છે. સરળ ઉદાહરણ. આ તપેલી છે. તપેલી એટલે વાસણ અને તપેલી એટલે ગરમ થઈ ગયું, બરોબર. એક જ શબ્દના કેટલા અર્થ આપ્યા છે? બે અર્થ. તપેલી એટલે વાસણ અને તપેલી એટલે શું થશે? ગરમ થયેલું. હવે એક થોડું સમજવા જેવું ઉદાહરણ છે. પાણીમાં પાણી નથી. પાણી કેમ કપાશે? પ્રશ્ન. પાણીમાં પાણી નથી, પાણી કેમ કપાશે? બરોબર. હવે પાણી એટલે આપણે જળ કહીએ, બરોબર. પણ પાણી હસ્વ દીર્ઘની અંદર અર્થનો અનર્થ થતો હોય, અર્થ બદલાતા હોય. આ પાણી એટલે જળના અર્થમાં છે. આ પાણી એટલે કે આપણે કહેતા હોય ખબર તો પાણી એટલે જળે થાય છે, પાણી એટલે હાથ પણ થાય છે, અને પાણી એટલે શક્તિ પણ થાય છે. આપણે કહેતા હોય વાતમાં પાણી આરો હોય તો આવી જાય, એ પાણી છે. પાણીમાં પાણી નથી એટલે પાણીમાં એટલે જળની અંદર તાકાત નથી. આપણે કહેતા ને ઘોડાપુર જાય છે, એ ઘોડાપુરની શક્તિની વાત છે. એટલે પાણીમાં પાણી નથી, પાણી કેમ કપાશે? આ પાણીને કેમ કાપવું? પાણીની અંદર તરવામાં પાણીની અંદર પડીએ એટલે હાથ હલાવવા પડે તો જ એ પાણી કાપી શકાય. એટલે પાણીના પણ બે ત્રણ અર્થ થાય છે, બરોબર. પણ હસ્વ દીર્ઘ અર્થની અંદર પરિવર્તન થાય જોવા મળે છે, બરોબર. આ પાણી. હવે પછી તમારી પાઘડી મને પાઘડી આપો. તમારી પાઘડી આપો. પાઘડી એટલે કે થોડીક વાર, અને પાઘડી માથે પહેરવા માટેની પાઘડી. ઘણા બધા નકશામાં જોયું તે નકશામાં ઘણા બધા ઉદાહરણો એમાં લઈ શકાય. પણ તમે આ ત્રણ ઉદાહરણો તમારી બુકમાં લખજો. હોમવર્કની અંદર 10 ઉદાહરણો જે છે આના જેવા લખી લેજો. શ્લેષ અલંકાર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આના પછીનો જે અલંકાર જે છે એ એકદમ સરળમાં સરળ છે, તમને આવડી જાય એમ છે. 7મો પ્રકાર છે વ્યાજ સ્તુતિ. એકદમ સરળમાં સરળ અલંકાર છે. અલંકારની અંદર સરળમાં સરળ અને ઉદાહરણ, કારણ કે આપણે તમે બધા બહુ જીવન વ્યવહારની અંદર આ અલંકારનો પ્રયોગ કરતા હોય, બરોબર. કારણ કે આપણે સીધી કોઈ નિંદા ન કરી શકતા હોય. સીધા કોઈને વખાણ કરવા હોય તો પેલા આપણે વખાણ કટાક્ષ કહીએ ને, એ આ સ્તુતિ અલંકાર, બરોબર. તો એની વ્યાખ્યા લખીને આપણે પેલા સમજીએ કે સાથે રહેજો. નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. વ્યાખ્યા ઇન્વર્ટેડ કોમાની અંદર રાખજો. નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એટલે સરળ ભાષામાં સમજાવું તમને તો પહેલા વખાણ કરવાનું, પછી નિંદા કરવાની, અથવા પહેલા નિંદા કરવાની પછી વખાણ કરવાના, બરોબર. હવે આપણે એની અંદર જોઈએ ઉદાહરણ. તમે તો ખરા પહેલવાન. વખાણ કર્યા. ઉગતો બાવળ કૂદી ગયા. હવે પેલું
લીટી છે કે તમે તો ખરા કહેલા, એટલે શું આપ્યું છે ને વખાણ કર્યા છે કે કોઈ શક્તિશાળી હશે. ઉગતો બાવળ કૂદી ગયા એટલે બીજ હોય, બાવળનું બીજ હોય એટલે બીજમાંથી અંકુર ફૂટે અને અંકુર ફૂટે અને નાનો એવો અંકુર હોય એને કૂદી જવો એટલે બીજામાં એની નિંદા થાય. પહેલામાં વખાણ, બીજામાં નિંદા. બરોબર. બીજું એના જેવું ઉદાહરણ જોઈએ. શું તમારી બહાદુરી મચ્છર જોઈને ભાગ્યા. મચ્છર જોઈને ભાગ્યા કયો અલંકાર થાય? પેલા જે છે શું તમારી બહાદુરી, બહાદુરી એટલે વખાણ થયા છે અને મચ્છર જોઈને ભાગ્યા એટલે એ શું થાય છે? એની નિંદા કરવામાં આવે છે. હવે એના જેવું ત્રીજું ઉદાહરણ જોઈએ. મગન કાંઈ માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. માય કાંગલો નથી એટલે શું થયું? એમના વખાણ કર્યા છે કે શક્તિશાળી છે, પણ શું થયું? પાપડ તોડ પહેલવાન છે. બરોબર. પછી બીજું ઉદાહરણ લઈ શકાય કે નિકુંજને છેલ્લી બેન્ચે બેસવાનો શોખ છે. નિકુંજને છેલ્લી બેન્ચે બેસવો એટલે છેલ્લી બેન્ચે ની નિંદા, પણ શોખ એટલે એના વખાણ થયા છે. એટલે એ પણ ઉદાહરણ જે છે એ વ્યાજ સ્તુતિ અલંકારની અંદર લઈ શકાય કે પેલા નિંદા દ્વારા પ્રશંસા કરવાની છે. બરોબર. અને પ્રશંસા દ્વારા શું કરવાના છે? વખાણ અથવા તો અને પ્રશંસા દ્વારા નિંદા શબ્દ આવશે. સોરી, અહીંયા જે છે એ પ્રશંસા દ્વારા શું આવશે? નિંદા આવશે. બરોબર. નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તો આ રીતના વ્યાજ સ્તુતિ અલંકાર છે. બરોબર. હવે છેલ્લો અને અંતિમ પ્રકાર જે છે એ કયો છે? સજીવારોપણ. બરોબર. એટલે આપણે અહીંયા અલંકારોના પ્રકારો જે છે એ થાય છે. કયો અલંકાર આવશે? સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર પણ એકદમ સરળમાં સરળ છે કે નિર્જીવમાં સજીવનો આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. વ્યાખ્યાને સમજીએ. નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ઉદાહરણ: નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં. કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એની અંદર શું કરવાનું? જીવ પૂરવાનું. બરોબર. દાખલા તરીકે ફૂલ હસતા હતા. ફૂલ હસતા હતા. ફૂલ જે છે એ હસતા હતા, પણ ખરેખર એ નિર્જીવ વસ્તુ છે. એ હસે નહીં. જેમ માણસ અથવા તો અન્ય જીવસૃષ્ટિ જેમ હસી શકે છે એવી રીતે ફૂલ જે છે ડાળીએથી તૂટ્યા પછી ફૂલ હસતા હતા અથવા તો બહુવચન શબ્દ ફૂલો હસતા હતા, તો એ નિર્જીવ છે છતાં પણ એમાં જીવ પૂરી અને પ્રાસ રચના બેસાડી છે. હવે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. હવે જુઓ, સડક એટલે શું થાય? રસ્તો, પથ. પડખું ફરીને, પડખું ફરવું એટલે સડક પડખું ફરે તો શું થાય?
બરોબર, એટલે નિર્જીવમાં દૂરથી ડુંગરો સાદ પાડીને બોલાવતા હતા. દૂરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. ડુંગરો બોલાવે. કવિની કાવ્ય રચનાની અંદર રામનો વિલાપ જોઈને પથ્થરો રડી પડ્યા. પથ્થરો રડી પડે. પણ કવિએ જે છે એ અહીંયા એક રચનાઓ જે છે ને આબેહૂબ રીતે વર્ણન કરી હોય. એટલે આ રીતના જે છે એ આમાં પણ તમે જે છે વ્યાજ સ્તુતિમાં પણ 10 ઉદાહરણો હોમવર્ક ની અંદર લખી નાખજો. સજીવારોપણની અંદર એ 10 ઉદાહરણો હોમવર્કમાં લખી નાખજો. આ રીતના જે છે એ અલંકાર જે છે આપણે અહીંયા પૂરા કરીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, અલંકાર જે છે એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. ફરી વખત તમને જે છે એ શબ્દ અલંકાર, અર્થ અલંકારના પ્રકારો એ બે પ્રકારોની અંદર, પેલા શબ્દ અલંકારની અંદર 4 પ્રકારો ભણ્યા, અર્થ અલંકારની અંદર 8 પ્રકારો ભણ્યા. એની અંદર અર્થ અલંકારમાં યાદ રાખવા જેવી બાબતો ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ, ઉપમાવાચક પદ, આ બધી બાબતો જે છે એ ખાસ મહત્વની છે, ખાસ અગત્યની છે. યાદ રાખજો. ઉદાહરણો હોમવર્ક તમને જે કંઈ પણ અહીંથી સાથે આપવામાં આવે છે એની અંદર લખતા જાજો. આ વ્યાકરણની બુક જે છે તમે અલગ બનાવજો, એમાં તમારું બધું લખાણ હોવું જોઈએ. તો આપણે અહીંયા સુધી રાખીએ. બોર્ડની અંદર જે કંઈ લખેલું જે છે એ તમે શાંતિથી લખી લેજો પહેલા.